સામાન્ય રીતે પાણીપુરી ખાવા માટે થતી નાની મોટી બોલાચાલી તો તમે જોઈ હશે, પરંતુ વડોદરાના સુરસાગર વિસ્તારમાં એક અનોખી ઘટના બની છે। અહીં માત્ર 2 પાણીપુરી ઓછી મળતા એક મહિલા રસ્તા વચ્ચે ધરણા પર બેસીને ટ્રાફિક જામ કરી દીધો હતો। આખરે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો અને પોલીસે દખલગીરી કરીને લારી હટાવવી પડી હતી। આ ઘટના ગુરુવારે સાંજે બની હતી। વડોદરાના મચ્છીપીટ વિસ્તારની એક મહિલા નિયમિત રીતે સુરસાગર પાસેની એક પાણીપુરીની લારી પર ખાવા આવતી હતી। તે દિવસે પણ તેણે 220ની પાણીપુરી મંગાવી। પાણીપુરી ખાતી વખતે તેણે લાગ્યું કે વેપારીએ તેને 2 પાણીપુરી ઓછી આપી છે। આ બાબતે તેણે લારીવાળા સાથે જોરદાર ઝઘડો શરૂ કર્યો હતો। વેપારીએ તરત જ 2 પાણીપુરી આપી દીધી, છતાં મહિલાનો ગુસ્સો શાંત થયો નહીં। તેણે સીધા રોડ વચ્ચે જ બેસીને વિરોધ શરૂ કર્યો। મહિલાના આ અસામાન્ય વર્તનને કારણે રસ્તા પરથી પસાર થતા લોકોનું ધ્યાન ખેંચાયું અને થોડી જ વારમાં લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।